ગુણોત્સવ 2.0 2026 એ આ વખતનો ગુણોત્સવ ટોટલ 2 તબક્કાની અંદર થવાનું છે. પહેલા તબક્કાની અંદર આપણે સ્વમૂલ્યાંકન કરવાનું છે અને જે ઓનલાઈન વેબસાઇટ પર કરવાનું છે અને જેની વેબસાઇટ પણ આપણને મળી ગયેલી છે. તો આ સ્વમૂલ્યાંકન કઈ રીતે કરવું તે વિશેની સંપૂર્ણ વાત આપણે કરવાના જ છીએ. અને બીજા તબક્કાની અંદર તમે જે સ્વમૂલ્યાંકન કર્યું હતું તેની સ્થળ તપાસ કરવામાં આવશે. એટલે જે પણ તમે માહિતી ભરો તે સાચી ભરવાની રહેશે. આ વખતનો ગુણોત્સવ એટલે કે વર્ષ 2026-27નો ગુણોત્સવની અંદર સરકારી, અનુદાનિત અને ખાનગી બધી જ પ્રકારની શાળાઓને આવરી લેવામાં આવી છે. અને તેની અંદર આપણને અલગ-અલગ પ્રકારના સ્ટેજ આપેલા છે. જેની અંદર આપણને પહેલું સ્ટેજ આપ્યું ફાઉન્ડેશનલ સ્ટેજ, પ્રિપરેટરી સ્ટેજ, મિડલ સ્ટેજ અને સેકન્ડરી સ્ટેજ. જે આપણને NEP 2020ની અંદર જે 4 સ્ટેજ આપ્યા હતા એના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. પ્રથમ તબક્કો જે આપણને સ્વમૂલ્યાંકનનો આપેલો છે એની અંદર ટોટલ આપણને 5 વિભાગોની વાત કરેલી છે. જેની અંદર અધ્યયન, અધ્યાપન, મૂલ્યાંકન, શાળા વ્યવસ્થાપન, સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ અને શાળા સંસાધનની. એમ ટોટલ આપણને 5 વિભાગની અંદર માહિતી ભરવાની આવશે અને તેના દરેકના આપણને માર્કિંગ અલગ-અલગ પ્રકારે આપેલું. તમને આ પીડીએફની અંદર તેના પેટા વિભાગો પણ આપણને આપેલા છે. આ પીડીએફ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને તેનો સંપૂર્ણ અભ્યાસ કરી શકશો. તો આ બધી જ માહિતી તમારી ગુણોત્સવની વેબસાઇટ પર જઈને ભરવાની રહેશે. તમને આપેલી વેબસાઇટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ગુણોત્સવની વેબસાઇટ ઓપન થઈ જશે અને એની અંદર તમને આ રીતે ડેશબોર્ડ જોવા મળશે. જેની અંદર ઉપરની તરફ તમને અહીંયા આપ્યું લોગિન તો અહીંયાથી તમે લોગિન કરી શકશો અથવા તો અહીંયા નીચે તમને આપ્યું સ્કૂલ લોગિન તો અહીંયાથી પણ તમે લોગિન કરી શકશો. અહીંયા તમે વેબસાઇટની અંદર નીચેની તરફ સ્ક્રોલ કરશો ને તો તમને ટોટલ 3 ફાઇલો આપેલી છે. અહીંયા પહેલા નંબરે આપી છે આપણને ગાઈડલાઈનની ઇંગ્લિશની અંદર ફાઇલ આપી છે અને અહીંયા ગુજરાતીની અંદર આપી. અહીંયાથી તમારે તેને વ્યૂ કરવી તો વ્યૂ પણ કરી શકશો અને અહીંયાથી તેને ડાઉનલોડ પણ કરી શકશો. અને અહીંયા તમને જે પાસવર્ડ આપેલો છે બાય ડિફોલ્ટ તે દરેકને કોમન આપેલું છે. તે પાસવર્ડ કઈ રીતે ચેન્જ કરવો તે માટેની માહિતી તમને અહીંયા આપેલી છે. તો અહીંયા આપણને ગુણોત્સવની જે ગુજરાતીની અંદર પીડીએફ આપી છે તેને અહીંયા ક્લિક કરી અને એને વ્યૂ કરી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે આ પીડીએફ આપણને ટોટલ 276 પેજની આપેલી. તો અહીંયા તમને ગુણોત્સવ વિશેની માર્ગદર્શિકા આપેલી છે કે તમારે કઈ માહિતી કયા પ્રકારે ભરવાની છે. તો આ બધું જ સંપૂર્ણ તમારે પહેલા અભ્યાસ કરી લેવાનું રહેશે અને અભ્યાસ કર્યા બાદ તમારે ગુણોત્સવની માહિતી હવે અહીંયાથી તમારે વેબસાઇટ પર લોગિન થવા માટે અહીંયા તમને આપ્યું લોગિન તેના પર ક્લિક કરીને લોગિન થઈ શકશો અને અહીંયા આપણને આપ્યું સ્કૂલ લોગિન. તો બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ તમે ક્લિક કરી અને લોગિન કરી શકશો. સ્કૂલ લોગિન પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે એક લોગિન પેજ ખુલશે. જેની અંદર અહીંયા તમને ટોટલ 2 ઓપ્શન આપેલા છે. અહીંયા તમે ક્લિક કરશો. એક ઓપ્શન તમને આપ્યો GSQAC એડમિન એટલે કે એક એડમિનનો આપેલું છે અને એક સ્કૂલનો આપેલું છે. તો તમે સ્કૂલની માહિતી ભરી રહ્યા હોવાથી અહીંયાથી તમારે સ્કૂલ પસંદ કરવાનું રહેશે. અહીંયા તમારો યુડાએસ નંબર લખવાનું રહેશે અને અહીંયા તમને જે કોમન પાસવર્ડ આપ્યો છે તે પાસવર્ડ લખવાનું રહેશે. જો તમારે પાસવર્ડ રીસેટ કરવો હોય તો અહીંયા તમને આપ્યું રીસેટ પાસવર્ડ તેના પર જઈ અને તમે તમારો પાસવર્ડ રીસેટ કરી શકશો. તમારા શાળાનો ડાયસ કોડ અને પાસવર્ડ લખી અને તમે લોગિન કરશો એટલે ડાયરેક્ટ તમને આ રીતે એક પોપઅપ ખુલેલું જોવા મળશે. જેની અંદર તમને આપેલું શાળાનો પ્રકાર પસંદ કરો. તો અહીંયાથી તમારે સ્વમૂલ્યાંકન માટે તમારી શાળાનો પ્રકાર પસંદ. અહીંયા પહેલો ઓપ્શન આપેલું છે આપણને શાળા છાત્રાલય વિનાની અથવા તો શાળા છાત્રાલય સાથેની. તો જો તમારી શાળાની અંદર હોસ્ટેલ ચાલતી હોય તો તમારે નીચેનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. હોસ્ટેલ ના ચાલતી હોય તો છાત્રાલય વિનાનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયાથી આગળ વધો પર ક્લિક કરવાની. આગળ વધો પર તમે ક્લિક કરશો એટલે ફરીથી તમને એ પોપઅપની અંદર આવશે ખાતરી કરો. હજુ પણ તમારી કોઈ ભૂલ થતી હોય તો અહીંયા તમે ના પર ક્લિક કરી અને તેની અંદર ફેરફાર કરી શકશો. પરંતુ જો તમારી શાળાની અંદર છાત્રાલય ચાલતું જ નથી એટલે કે અહીંયા આપ્યું આપણને છાત્રાલય વિનાની શાળા તો તમારે આ પસંદ કરવાનું રહેશે. આ પસંદ કરશો એટલે તમારો ડેટા સક્સેસફુલી સેવ થઈ જશે. હવે અહીંયા જે પણ માહિતી આપણે ભરવાની થશે એ બધી જ માહિતી આપણે છાત્રાલય વગર ભરવાની રહેશે. છાત્રાલય હોય તો તેની અંદર 2 ટેબ વધી જતા હોય છે. અહીંયા આપણે છાત્રાલય નથી તેથી એટલા સ્ટેપ આપણે ઓછા ભરવાના છે. હવે આ પ્રકારે આપણને ડેશબોર્ડ આપ્યું છે ટોટલ 2 ભાગની. અહીંયા તમને ઉપર આપ્યું સ્કૂલ ડિટેલ અને સેલ્ફ અસેસમેન્ટ એટલે કે તમારે જાતે જે માહિતી ભરવાની છે તેની વાત કરી. તો અહીંયા તમે આ જે આપ્યું એના પર ક્લિક કરશો આ રીતે જે વધારાનો ભાગ હતો ને તે હાઈડ થઈ જશે અને અહીંયા ક્લિક કરશો તો તે મેનુ પાછું આવી જશે. એટલે તમારે જો મોટી સ્ક્રીન જોઈતી હોય તો અહીંયા ક્લિક કરી અને એ ભાગને હાઈડ કરી દેવા. તો અહીંયા તમને આપ્યું જે આપણને શાળાની ડિટેલ આપેલી છે. તો અહીંયા તમને તમારી શાળાની બધી જ ડિટેલ તમને આપેલી છે.
અહીંયા આપણે હોસ્ટેલ માટે ના કહ્યું તો અહીંયા આપણને હોસ્ટેલ ફેસિલિટી નો બતાવે છે. જો તમારી શાળાની અંદર હોસ્ટેલ ચાલતું હશે અને તમે યસ બતાવ્યું હશે તો અહીંયા તમને યસ બતાવે. ત્યારબાદ નીચેની તરફ તમારી શાળાની બેઝિક ડિટેલ તમને જોવા મળશે, જે ડાયરેક્ટ એસએસએ પરથી ફેચ કરવામાં આવેલી છે. હવે અહીંયા તમારે મેનુ આપ્યું તેના પર ક્લિક કરી અને અહીંયા આપણને આપ્યું છે બીજા નંબરનું સેલ્ફ એસેસમેન્ટ તેના પર ક્લિક કરવાની રહેશે. અહીંયા મેં કોઈ પણ પ્રકારની માહિતી ભરેલી નથી, એટલા માટે અહીંયા મારે દરેકની અંદર 0 બતાવે છે. તો માહિતી બાકી બતાવે છે. તો વન બાય વન તમારે બધા સ્ટેપ ભરવાના રહેશે. અહીંયા પણ એક આઇકન આપેલું છે, જેના પર તમે ક્લિક કરશો તો આ ભાગ તમને આપ્યો ને મેનુ વાળો એ બધો જ ભાગ હાઈડ થઈ જશે અને તમને આ ભાગ આખો ફૂલ સ્ક્રીન મળશે. આ રીતે તમે જોઈ શકો છો કે આપણને આખું ફૂલ સ્ક્રીનની અંદર માહિતી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અને અહીંયા તમને ઉપરની તરફ 2 આપી છે, ગુજરાતી અને અંગ્રેજી. તો તમારે અહીંયાથી લેંગ્વેજ તમારી રીતે સિલેક્ટ કરી શકશો. હવે અહીંયાથી તમે જે રીતે માહિતી ભરતા જશો એ રીતે અહીંયા તમારી ટકાવારી વધતી રહેશે. અહીંયા તમે જોઈ લેશો કે તમને દરેક ક્ષેત્રની અંદર અલગ-અલગ પ્રકારના પેટા પ્રકારે આપેલા છે, તો બધી જ માહિતી તમારે ડિટેલની અંદર ભરવાની રહેશે. પરંતુ અહીંયા એક વાત તમારે ખાસ યાદ રાખવાની રહેશે કે અહીંયા તમે સ્વ-મૂલ્યાંકનની અંદર જે પોર્ટલ પર માહિતી ભરો એ પહેલાં અલગ-અલગ પ્રકારની એક્સેલ શીટ અવેલેબલ થઈ ગઈ છે, તો તેની અંદર તમે પહેલાં માહિતી ભરશો. એ માહિતી ભરી અને તમને ખ્યાલ આવી જશે કે તમારી શાળાનું રિઝલ્ટ કેવા પ્રકારનું છે. અને તેના પરથી નક્કી કરી અને જે સુધારા વધારા કરવાના હોય, તે સુધારા વધારા કરી અને ત્યારબાદ તેની અંદર આપણને સારું રિઝલ્ટ મળે, તો જ એ માહિતી અહીંયા તમે ભરજો. પહેલાં ડાયરેક્ટ અહીંયા માહિતી ના ભરી દેતા. કારણ કે તમે ડી અથવા તો ઈ ગ્રેડની અંદર જતા રહેશો, તો આખું વર્ષ તમને પ્રોબ્લેમ થશે. એટલા માટે પહેલાં તમે જે તે એક્સેલ શીટની અંદર બધી માહિતી ભરી દેજો. તેના પરથી તમને ખ્યાલ આવી જશે કે તમારે કયા પ્રકારનો સુધારો કરવાનો છે. અને એ સુધારો કર્યા બાદ તમે અહીંયા માહિતી ભરજો. અને બધી જ માહિતી એકસાથે ભરાય એવી નથી. તો દરરોજ તમારે સ્ટેપ બાય સ્ટેપ માહિતી ભરવી પડશે. અને એક વ્યક્તિથી પણ આ કામ થાય એવું નથી. એટલે તમારે તમારું કામ વહેંચી અને અલગ-અલગ પ્રકારે આપી દેવું પડશે અને ત્યારબાદ અહીંયા તમારે માહિતી ભરવાની રહેશે. હવે પછીના નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આ દરેક ક્ષેત્રની સ્ટેપ બાય સ્ટેપ વાત કરવાના છીએ. તો જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો.